જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાની જો ભાઈ વાટાણે બે બિન ભાઈ કીવે રમે એનો બાપોય રમવા માંડ્યો છોકરા તો ઠીક સમજાણું ભેરા બાપા કે અમે રમી લઈએ પેલા રમ્યા નહોતા ને આવા દડા ને પેલા નહોતા ને એટલે હવે વટાણે આ દડા ને છે તે તણે રમી લે હાઈજી જવાના હવારી જો ભાઈ બાંધણું થઈ ગયું અમાર ઘરે તો શિવાને ને વીરાને ये देखो ये कौन है ये हमारा कुत्ता है भागो ते बेट लीधुं ज भागे बोलो मारे बैग जोतो चले ते बाथवामथी बे का नवीरा थाय ए पण की करे नाखनी तो दड़ा ની રાતી મેરે દુઈ મોટી ચાલે તે હું લંદડો લેવા જતો દાખડો પડે મોટો ધીરે ધીરે ઓછે ને ટુકડા રાખજે પોતાની મારતા કાં આવડે દડાની आवड़े ही नाखे आम कुतरा बाथे आम खुटिया बाथे बाथवू से माणस ही बाथे ढोर बाथे कुतरा बाथे बाथवा मांथी काम निकले कहीं खबर नहीं पड़ती चलो भाई आपणे फाइनली बधु काम पूरु कर लीधुं ने एव आपणी बेहेगा 2-5 मिनिट पोरो खावा इसके बेहेगा ने एव आपणी जाऊँ घड़ीक पर बारणे एटले अंदर बैठा काम करता थाकेगा घड़ीक पर बारणे जाए ने तो कोई बेहवा आवे कोई बातचीत करे तो बारणे बेहे तो घड़ीक पर मन फ्रेश थई जाए एटली बारोबार जाइए तो हालो तमने बधाने बारोबारनो नजारो देखाडो अमारा बाय आज हमारे एक हेरी में एक आखी फैमिली है ने ओसी थी जवानी है क्योंकि वडोदरा से रेवा वैया जवाना है एटले एनो आज सामान भराय बारणे आज ये बधाई रेवा वैया जवाना है एटले हेरी खाली थी जवानी है एक पाड़ोही वयू जाए तो एम थाय के ओहो पछी ए पाड़ोही है ने रधीवाळुं है આપણે ગમે ત્યારે બારણે નીકળીએ ને તો એ જાગતો જ પાડો હોય જાગતા જ હોય તો ભાઈ ઓલા પાણાના ટ્રેક્ટર ઉતારે ને કેટલી મહેનત કરે કેટલી એનો ગરમી થાય અટાણે તડકો કેવો છે આપણે જરીક વાર બારણે નીકળીએ તો એ થાય કે ઓહો તડકો તા જો એ ભાઈ જો ટ્રેક્ટર પાણાના ઉતારે કેવી ગરમી થતી હે ભાઈ પેટ છે ને પેટ હાટું કામ નથી કરવું પડતું એક पेट ज भगवान एवं दीधुं कि कोई दी भरातुं ज नथी बाकी बधुं भराई जाए जो आपणे घऊं लीए तो कोठियुं ने कोठियुं भराई जाए बेरलुं भराई जाए बधुं भराई जाए बीजी वस्तु लीए ए बधुं भराई जाए एक भगवान एवं पेट आप्युं ने
કે એક પેટ જ મુઠ્ઠી જેટલું જ પેટતા છે, એક મુઠ્ઠી જેટલું જ પેટ છે, એમાં મુઠ્ઠી જ હમાય તો તોય એ એક નથી ભરાતું. તો એ એક પેટ હાટું થઈને કેટલું વેઠું કરવું પડે. કોઈ સોર્યું કરે, કોઈ કંઈ કરે, એક કેવા હાટું કે ખાવાનું નથી ને એટલી જ કરે ને, બાકી તો કંઈ ભેરું તો કંઈ ઝાઝું કરવું ને, એક પેટનું જ પૂરું નથી થતું, બાકી બધાયનું પૂરું થઈ જાય. ભગવાને એક પેટ ન આપ્યું હોત ને તો કંઈ ઉપાધિ નહોતી. હાલો ભાઈ, આપણે માધુપરનો મેળો આવી ગયો, તો માધુપરના મેળામાં કોણ કોણ જવાનું છે એ પણ એક તમારી બેનની કોમેન્ટ કરીને કીધો કે બેન અમે માધુપરના મેળામાં જવાના છે અથવા જાય હું ને. આજ તો રામનવમી છે એટલે રામનવમીની ધજા બંધાઈ ગઈ છે, તો આજથી કાલેથી લગભગ મેળો ચાલુ થઈ જાય. હું ત્યાં આજથી જ મેળો ચાલુ થઈ જાય, પણ સારો મેળો છે ને દહેમને જેથી ચાલુ થાય, હાંજીથી બધાઈ જાય તો દહેમ 11 ને 12 ને 13 દી પૂરો. અમારા ભાણવરમાં મેળો જ છે. અમારા ભાણવરમાં માંગડાવાળાની તિથિ છે ને, એટલે તિથિ હોય એટલી જમણવાર હોય, જો કલાકાર હોય, ભજન હોય ને મેળોય હોય. તો તમે બધા મેળો કરવા આવીજો ભાણવર, તમારી બેનને ઘેર આવીજો, પછી બેનને ઘેરથી ના ભાણવર આપણે ભૂટોળ દાદાને મંદિર જાય ને ના મેળો કરવા જાય. કોઈ પણ ભાણવર આવો તો કીધો, તમારી બેન ભાવભર્યું આમંત્રણ આપે છો બધાને. તો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આપણો વિડીયો આ એટલો જ. ભાણવર આવજો બધા મેળો કરવા.